લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને હવે આઉટફિટ માટે ટેન્શન છે કે ભાઈ હલ્દીમાં શું પહેરીશ, દાંડિયા રસમાં શું પહેરીશ, વરઘોડામાં શું પહેરીશ, ફેરામાં શું પહેરીશ, અને એ પણ ટ્રેન્ડિંગ કે સારું લાગે, મિત્ર સર્કલમાં સારું લાગે, ફેમિલીમાં બધામાં સારું લાગે. તો એના માટે પ્રોબ્લેમ છે કે યાર કઈ રીતે સિલેક્શન કરવું, શેમાં શું પહેરવું. તો એ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન એક જગ્યાએ છે, રજવાડી ફેશન હાઉસ ભુજ, જેમાં તમને અમે સજેસ્ટ પણ કરશું કે તમારે કેવા આઉટફિટ પહેરવા જોઈએ. અને તમારા દરેક આઉટફિટનું એક જ સ્ટોક છે, મતલબ અલગ અલગ જગ્યાએ નહીં જવું પડે, તમારે એક જ જગ્યાએ બધું મળી જશે. જેમ કે તમારે સૌથી પહેલું ફંક્શન હશે હલ્દી, તો હલ્દી માટે કુર્તામાં ઘણી એવી વેરાયટી મળી રહેશે તમને. પછી આ હશે કે માંડવો, તો એમાં તમે કોટી, એ પણ આખો સેટ, પેન્ટ સાથેનો કોટીનો સેટ, જેમાં વ્હાઇટ શર્ટ પહેરીને તમે આખું સેટ પહેરશો તો એ પણ બહુ મસ્ત ઉઠાવ દેશે. એ છે. પછી તમે કહેશો કે મારે જમણવામાં શું પહેરવું, તો એના માટે જોધપુરી એ પણ અવેલેબલ છે. પછી આવે છે દાંડિયા રાસ, કે દાંડિયા રસમાં શું પહેરવું, કે જે યુનિક લાગે, કેમ કે દાંડિયા રસમાં બહુ પબ્લિક હોય છે. ત્યારે દાંડિયા રસમાં અત્યારે વર્કવાળા અંગરખા ચાલે છે, એ પણ અહીંયા અવેલેબલ છે. અને તમે જોઈએ એવા ફોટો લઈને આવશો એવા પણ અહીંયા બનાવી દેવામાં આવશે, કસ્ટમાઇઝ કરી દેવામાં આવશે. આ અંગરખું વેલ્વેટ વાળું. પછી એના પછી ફેરામાં, કે ફેરામાં શું પહેરવું, તો ફેરા માટે પણ ઘણી એવી વેરાયટી છે અહીંયા, જેમ કે આ અંગરખું વેલ્વેટ વાળું. પછી અહીંયા જો આખો સેટ ફેરામાં, અચકન, માળા, બ્રોચ, બેલ્ટ, કટાર, દરેક, મતલબ તમારી આઉટફિટને લઈને જે પ્રોબ્લેમ હોય ને એનું બધાનું સોલ્યુશન અહીંયા મળી જશે. પાછું તમને એમ થાય કે યાર મને કોણ સજેસ્ટ કરશે, આ તે તો અમે અહીંયા સજેસ્ટ પણ કરશું કે તમે આ આઉટફિટ પહેરો, આ કલર લીધો છે તો હવે આ કલર આમાં સારો લાગશે, આ કલર. તો મતલબ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા છે. મારી પ્રોબ્લેમનું સોલ્યુશન તો અહીંયા થઈ ગયું છે, તો તમે પણ જરૂર મુલાકાત લેજો રજવાડી ફેશન હાઉસમાં અને તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન કરશો. એડ્રેસ હું અહીંયા નીચે મેન્શન કરું છું. જય માતાજી.